આજરોજ જ્યારે પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતની 182 વિધાનસભાને સંબોધી દ્વારકામાં ભવ્ય આયોજન કર્યું અને વિકસિત ભારત વિકસિત ગુજરાતની એક નીમ રાખી, શું કહેશો આ વિષય? શિવ શિવ વિકસિત ભારત વિકસિત ગુજરાત અને આવા કાર્યક્રમો એટલા માટે કરવા પડે છે કે આખા દેશની અંદર અને બીજા પણ ઘણા દેશોમાં જવાનું હોય છે ને, તો 182 જે સીટો છે ધારાસભ્યોની, એની અંદર લાભાર્થીઓ બધાએ અને એની સાથે કાર્યકરો અને ગામના લોકો પણ, એનો મૂળ હેતુ એ છે કે જે હું કાર્યક્રમ કરું છું, જે હું યોજનાઓ મોકલું છું, એ પહોંચે છે કે નહીં. જેમ રાજીવ ગાંધી કહેતો હતો કે હું રૂપિયો મોકલું ને 15 પૈસા મળે છે, પરંતુ આપણા વડાપ્રધાન આ પોતાની રીતે પોતે જાતે એ જાણવા માગે છે કે જે કેન્દ્રની યોજનાઓ છે, જે ગુજરાત સરકારની યોજનાઓ છે, એ લાભાર્થીઓને પહોંચે છે કે નથી પહોંચવું. એટલે આ એક દ્રષ્ટિ કહેવાય. આ રીતે વિકાસ થાય, આ રીતે ભ્રષ્ટાચાર બંધ થાય, એની આ બધી ચાવીઓ છે. પૌભા, ખાસ આજે જ્યારે પ્રધાનમંત્રીએ અહેવાન કર્યો કે આ બજેટમાં સમગ્ર ભારતમાં 2 કરોડ જેટલા અંદાજિત લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન આપવામાં આવશે, એની સાથે સાથે જન ઔષધિ કેન્દ્રની ખાસ એને વાત કરી અને આપણે પણ જાહેરાત કરી કે દ્વારકામાં પણ જન ઔષધિ કેન્દ્રની શરૂઆત આપના દ્વારા કરવામાં આવશે. શું માહિતી? જન ઔષધિમાં આપણે જોઈએ છીએ જે ગરીબ માણસોને રેગ્યુલર જે લેવી પડે એને તો આટલી બધી તકલીફ પડે છે કે 1 રૂપિયાની દવા આ જન ઔષધિમાં 25 પૈસામાં મળશે. જે 100 રૂપિયાની દવા છે એ 20 રૂપિયામાં મળશે. તો ખરેખર જે એક આપણા વડાપ્રધાન કહે છે કે ગરીબી હટાવી કેમ, તો આ સોચ છે કે પ્રસંગ હોય, ઘર હોય પોતાનું, અને દવાઓ ફ્રી મળતી હોય, તો એ બધા જે જાવકના સોચ છે એને બંધ કરવાથી છે, એનાથી જ ધીરે 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 આ ગરીબી ખતમ થતી જાય. તો દ્વારકામાં પણ જન ઔષધિનું બધું તૈયાર થઈ ગયું છે અને લગભગ શિવરાત્રિના દિવસે એનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તો આપની ચેનલ દ્વારા હું બધા પણ સમાજોને તેમજ રોજ પ્રધાનમંત્રીએ 182 ગુજરાતની વિધાનસભાને સંબોધી, દ્વારકામાં પણ ભવ્ય કાર્યક્રમ થયો અને અનેક લોકોની ફાયદાકારક યોજનાઓનું પ્રધાનમંત્રીએ લોકોને અપીલ કરી એનો લાભ લેવા માટે. એવી જ રીતે દ્વારકાના લોકોને પણ અહીંયા મંચ ઉપરથી અપીલ કરવામાં આવી કે સૌ ગુજરાત સરકાર અને ભારત સરકારની યોજનાઓ છે એનો ભવ્ય લાભ લે. ફરીથી આવા જ રિપોર્ટ સાથે મળતા રહીશું. લાઇક, કમેન્ટ અને શેર કરતા રહો દ્વારકા ટુડે. થેન્ક યુ. જય દ્વારકાધીશ.